અમરેલી શહેરમાં યુવા મોરચા દ્વારા શહેરના રાજમાર્ગો પર મશાલ રેલી કઢાઈ હતી। કારગિલ વિજય દિવસની શહીદોની યાદમાં મશાલ રેલીનું આયોજન કરાયું છે। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય આ રેલીમાં જોડાયા હતા। ગાંધી બાગથી લઈ શહીદ સ્મારક ખાતે સુધી મશાલ રેલી નીકળી હતી। શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જે કેસરી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। અર્જુન દવે, અમરેલી શહેર ભારતીય જનતા યુવા મોરચાનો અધ્યક્ષ છું અને આજે કારગિલની અંદર આપણા સૈનિકોએ જે અદ્ભુત શૌર્ય દેખાડ્યું હતું એ અદ્ભુત શૌર્યની ઉજવણીનો દિવસ છે। આપણા કારગિલની આપણી મા ભૂમિની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા એ બલિદાનને યાદ કરવાનો આજે દિવસ છે અને એ દિવસની ઉજવણી ભારતીય જનતા પક્ષ અને ભારતીય જનતા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે અહીંયા રાખ્યો છે। એમાં શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ છે, આપણા એક્સ આર્મીમેન જોડાણા છે, અહીંયાના અખાડાના જે કાર્યકર્તાઓ છે એ બધા જોડાણા છે અને આપણે એમને યાદ કરવાના છે। જે 25મી વર્ષગાંઠ છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે તો આ આપણે કહેવું જ ઘટે કે આપણા જે વીરો છે, આપણા સૈનિકો છે, એમને યાદ કરવાનો એક પણ અવસર ન ચૂકાય એનું ધ્યાન રાખી અને આજના દિવસની ઉજવણી કરવાની છે અને આખા રાષ્ટ્રમાં આ ઉજવણી થઈ રહી છે। ત્યારે દરેક સૈનિકને વંદન છે જે આપણી રક્ષા માટે આપણા મા ભૂમિની રક્ષા માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ આપણી રક્ષા કરી રહ્યા છીએ। એ બધાને વંદન સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। જય હિન્દ। હું તરુણ શુક્લ, પ્રમુખ રક્ષા વિશેષજ્ઞ સંસ્થાન ભારત, કારગિલ યુદ્ધ લડેલ છું। મારી સાથે અમરેલી જિલ્લાના જેટલા લોકો ભૂતપૂર્વ સૈનિકો તેમજ સૈનિકો જે એ વખતે કારગિલ વખતે સેનામાં કાર્યરત હતા તે સૌ ઉપસ્થિત છે અને અમે સૌ કારગિલના સૌ શહીદોને શત કોટી કોટી નમન, વંદન અને પ્રણામ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। જય હિન્દ, વંદે માતરમ, જય।